મોરબીના અંબેધામ ગામની દીકરીના હત્યારાઓને કડક સજાની માંગ સાથે ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અરવલ્લી જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ ઘટકના આગેવાનોએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અંબેધામ ગામની અનુસૂચિત જાતિ સમાજની દીકરી ગૌરીબેનની ઘાતકી હત્યા કરનાર આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ અને ભોગ બનનાર દીકરીના પરિવારજનોને ઝડપી ન્યાય મળેની માંગ સાથે આગેવાનો અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસવાળાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામની મૃતક ગૌરીબેન તુલસીભાઈ ગરવાની હત્યા 30/12/24ની વહેલી સવારે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી અને હત્યા કરવામાં આવી છે. આ અનુસંધાને હત્યારા સાગર સંધાર રહેવાસી ગામ કોડાઈની સખતમાં સખત સજા થાય, ફાંસીની સજા થાય તેવી અપેક્ષા સાથે, તેવા સમર્થન સાથે અમે અરવલ્લી જિલ્લા ઘટક ગુરુ બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આજે ઉપસ્થિત થયા છીએ.